ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે છેલ્લે લાઇસોઝોમ અને કણાભસૂત્ર એની રચના જોઈ. એ ઉપરાંત રસધાની કે જેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો જે કોષ માટે ઉપયોગી નથી એવા એમાં જોવા મળે છે, એનો અભ્યાસ કરો કે માહિતી મેળવી. આજે આપણે રંજક કણ એટલે શું અને તે ક્યાં જોવા મળે છે અને તેના કેટલા પ્રકારો છે અને એના શું કાર્યો છે એની આપણે માહિતી મેળવીએ. તો બધા જ વનસ્પતિ કોષો તેમજ યુગ્લિનોઇડ્સ એટલે યુગ્લિના કરીને એક પ્રજીવ છે જેની અંદર રંજક કણ છે એ જોવા મળે છે. બધી જ વનસ્પતિ અને યુગ્લિનોઇડ જેવા પ્રજીવમાં રંજક કણ જોવા મળે છે. આ રંજક કણ છે એ આકારમાં મોટા હોવાના કારણે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં સહેલાઈથી જોઈ શકાય છે. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે કે જે વનસ્પતિને ફળ કે ફૂલ વગેરેને જુદા જુદા રંગો આપે છે. રંજક કણ એટલે કે એવો પદાર્થ કે એવા દ્રવ્યો કે જે વનસ્પતિના જુદા જુદા ભાગોને કે ફળ અને ફૂલને, ખાસ કરીને ફળ અને ફૂલને જુદા જુદા રંગ આપે છે. એ ઉપરાંત જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજક કણ છે એ મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે. એક છે એ રંગ કણ, જેને અંગ્રેજીમાં ક્રોમોપ્લાસ્ટ કહેવાય. જ્યારે બીજું છે એ રંગહીન, એના કોઈ કલર ના હોય, રંગહીન કણ જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય. અને ત્રીજું છે એ હરિત કણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. આમ વનસ્પતિની અંદર જુદા જુદા 3 પ્રકારના રંજક દ્રવ્યો કે રંજક કણ આપણને જોવા મળે છે. એક રંગ કણ, બીજું છે એ રંગહીન કણ અને ત્રીજું છે એ હરિત કણ. તો રંગ કણ છે એ ક્યાં અને કેવી રીતે જોવા મળે છે તો અને એનું શું કાર્ય છે એ જોઈએ. તો ચરબી એ દ્રાવ્ય રંજક દ્રવ્યો જેવા કે કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો હોય છે. આ રંજક દ્રવ્યોને કારણે વનસ્પતિના ફળ અને ફૂલ એમાં આપણને વિવિધતા જોવા મળે, જેમ કે લાલ, પીળો, નારંગી કે ગુલાબી રંગ ધરાવતો હોય. એ બધા રંજક કણના લીધે કે રંજક કણને આભારી છે. ફળ અને ફૂલનો જે રંગ છે એ રંગ કણ એને તે આભારી છે. પછી રંગહીન કણ એ જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે અને તેમાં ખાદ્ય સંચિત ખોરાકના દ્રવ્યો જોવા મળે છે. ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો જોવા મળે છે. એના પણ 3 પ્રકાર છે, જેમાં સર્વપ્રથમ છે મંડકણ એટલે કે અમાઇલોપ્લાસ્ટ, જે સ્ટાર્ચ સ્વરૂપે મંડકણ સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. ઉદાહરણ તરીકે બટાટા. એટલે બટાટાની અંદર જે રંજક દ્રવ્યો છે એને કોઈ રંગ નથી, એને આપણે રંગહીન કણ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે મંડકણ તરીકે ઓળખીએ કે જે સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોદિત પદાર્થનો સંગ્રહ કરે છે. જ્યારે તેલ કણ એટલે એલિયોપ્લાસ્ટ તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે. આ તેલ રંજક કણ કે જે રંગહીન છે તે તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે. એ ઉપરાંત ત્રીજું છે એ સમિતાયા કણ
એલ્યુરોપ્લાસ્ટ કે જે પ્રોટીનનો સંગ્રહ કરે છે. તમે અગાઉ મકાઈનો આડોછેદ, બીજનો આડોછેદ એનો અભ્યાસ કર્યો હશે, જેની અંદર આ સમિતાયા કણ જોવા મળે કે જે પ્રોટીનનો સંગ્રહ કરે છે. આમ રંગહીન કણ છે એનું મુખ્ય કાર્ય છે કે જુદા જુદા ખોરાક સંચિત ખાદ્ય સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવો, જેમ કે કાર્બોદિત પદાર્થ, ચરબી પદાર્થ અને પ્રોટીન પદાર્થ. આ ત્રણેય ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો છે કે ખાદ્ય પદાર્થો છે કે જેનો સંગ્રહ છે એ મંડકણ, તેલકણ અને સમિતાયા કણમાં થાય છે. ત્યારબાદ હરિતકણ. હરિતકણ એ ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્ય છે જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આખી વનસ્પતિમાં આપણે જે લીલો રંગ જોઈએ છીએ, જે આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ, અને કેરોટીનોઇડ, ક્લોરોફિલ અથવા કેરોટીનોઇડ, આ બંને રંજક દ્રવ્ય છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આવશ્યક પ્રકાશ શક્તિ મેળવીને કે ગ્રહણ કરીને ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, જેને આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે હરિતકણની રચના અને એના કાર્ય વિશે જોઈએ તો લીલી વનસ્પતિમાં મોટા ભાગે પર્ણના મધ્ય પર્ણ પેશીના કોષોમાં હરિતકણ જોવા મળે છે. મધ્ય પર્ણ પેશીના કોષોમાં હરિતકણ જોવા મળે છે. આ હરિતકણ મુખ્યત્વે લેન્સ આકારના કે અંડાકાર, ગોળાકાર કે બિંબાકાર કે ઘણીવાર પટ્ટી આકારના પણ જોવા મળે છે. એટલે હરિતકણ છે એનો એક ચોક્કસ આકાર નથી, પણ એની અંદર વિવિધતા જોવા મળે છે. લેન્સ એટલે વચ્ચેથી એ જાડો હોય અને બંને છેડે એ પાતળો હોય, જેને આપણે લેન્સ કહીએ છીએ. એ રીતે અંડાકાર, ગોળાકાર કે બિંબાકાર કે પટ્ટીના સ્વરૂપમાં પણ જોવા મળે છે. એ ઉપરાંત તેની જુદી જુદી લંબાઈ પણ અને પહોળાઈ પણ જુદી જુદી જોવા મળે છે. તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્લેમિડોમોનાસ આ એક લીલ છે કે આ લીલના કોષમાં એક મધ્ય પર્ણ પેશીના પ્રત્યેક કોષમાં લગભગ 20 થી 40 જેટલી સંખ્યા જોવા મળે છે. ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે એમાં પ્રત્યેક કોષમાં મધ્ય પર્ણ પેશીના પ્રત્યેક કોષમાં 20 થી 40 જેટલી સંખ્યા જોવા મળે છે. અહીં આપેલી આકૃતિ એ હરિતકણનો આડો છેદ લીધેલો છે, જેમાં આપણને બાહ્ય પટલ અને અંતઃપટલ એમ બે આવરણ જોવા મળે છે. એ ઉપરાંત ગ્રેનમ, થાઇલેકોઇડ અને આંતરગ્રેનમ પટલ એટલે બે ગ્રેનમને જોડતું એવું આવરણ. હવે એને આપણે સવિસ્તાર અભ્યાસ કરીએ તો હરિતકણ છે એ બેવડી પટલમય રચના ધરાવે છે અને તેના બંને પટલની સરખામણીમાં અંદરનું પડ છે એ ઓછું પ્રવેશશીલ હોય છે. આ એમસીક્યુ તરીકે ખાસ યાદ રાખવું કે હરિતકણની અંદર આવેલું પડ કે જેને આપણે અંતઃપટલ કહીએ છીએ તે ઓછું પ્રવેશશીલ હોય છે.
હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંત અવકાશ કે જેને સ્ટ્રોમા કે આધારક તરીકે ઓળખવામાં આવે છે. આ અંતપટલની અંદરનો જે ભાગ છે એ સંપૂર્ણ ભાગને કે અવકાશને આપણે સ્ટ્રોમા તરીકે કે આધારક તરીકે ઓળખીએ છીએ. આ સ્ટ્રોમામાં ચપટી અને પટલયુક્ત કોથળી જેવી રચના ગોઠવાયેલી હોય છે, જેને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. આ જે કોથળી જેવી રચના છે એને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. અને આ થાઇલેકોઇડ એ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે. એટલે તમે રૂપિયાના સિક્કા લો અને એકબીજાની ઉપર ગોઠવો અને જે થપ્પી બને એને આપણે ગ્રેના શબ્દથી ઓળખીએ. તો અહીંયા આગળ થાઇલેકોઇડની જે સિક્કાની થપ્પીઓ જોવા મળે છે જેને આપણે ગ્રેના તરીકે ઓળખીએ છીએ, અને એક વચન છે એને આપણે ગ્રેનમ કહીએ છીએ. જો એક જ કોથળી જેવી રચના હોય અને એને સંબોધવાનું હોય તો આપણે એને ગ્રેનમ કહીએ, અને જ્યારે એ આખી થપ્પીને સંબોધવાની હોય તો એને આપણે ગ્રેના તરીકે ઓળખશું. કેટલીક ચપટી અને પટલમય નલિકાઓ જે જુદી જુદી ગ્રેનાના થાઇલેકોઇડને જોડે છે તેને આપણે આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખીએ છીએ, અથવા એને આંતરગ્રેનમ તરીકે ઓળખાય છે. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે જેને આપણે કોટર કહીએ છીએ. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે જેને આપણે કોટર કહીએ છીએ. હરિતકણમાં આવેલા સ્ટ્રોમા કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે. આ હરિતકણમાં જે સ્ટ્રોમા એટલે કે અવકાશ ભાગ છે જેને આપણે સ્ટ્રોમા તરીકે ઉચ્ચારીએ છીએ, એ સ્ટ્રોમાની અંદર કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ કરવા માટેના જરૂરી એવા ઉત્સેચકો આવેલા હોય છે. હરિતકણનું નાનું બેવડી શૃંખલામય વલયાકાર ડીએનએ અને રાઇબોઝોમ્સ પણ ધરાવે છે. અગાઉ આપણે કણાભસૂત્રનું ઉદાહરણ લીધું કે જેમાં એક નાનું અને વલયાકાર ડીએનએ અને રાઇબોઝોમ્સ જોવા મળે છે. એ જ રીતે અહીં હરિતકણમાં નાનું અને બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ અને રાઇબોઝોમ્સ જોવા મળે છે. હરિતકણમાં આવેલા રાઇબોઝોમ્સ એ 70S, કોષરસમાં આવેલા રાઇબોઝોમ્સ 80S કરતાં નાના હોય છે. આ હરિતકણમાં આવેલા રાઇબોઝોમ્સ છે એ 70S અને કોષરસમાં આવેલા રાઇબોઝોમ્સ છે એ 80S કરતાં નાના હોય છે. હવે આપણે રાઇબોઝોમની માહિતી મેળવીએ તો જ્યોર્જ પેલેડે 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકામય રચનાનું સૌપ્રથમ અવલોકન કર્યું. જ્યોર્જ પેલેડે, જેને રાઇબોઝોમ્સ કે જે કણિકામય રચના ધરાવે છે એનું સર્વપ્રથમ 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કર્યો કે અવલોકન કર્યું. આ રાઇબોઝોમ્સ રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ અને પ્રોટીનથી બનેલી રચના છે. રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી બનેલી એક રચના છે કે જે પટલવિહીન અંગિકા છે. એટલે રાઇબોઝોમ્સ છે એ પટલવિહીન અંગિકા છે.
એની ઉપર કોઈ આવરણ હોતું નથી, એટલા માટે એને પટલ વિહીન અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. સુકોષ કેન્દ્રી રાઇબોસોમ્સ 80S પ્રકારના, જ્યારે આદિકોષ કેન્દ્રી રાઇબોસોમ્સ છે એ 70S પ્રકારના હોય છે. તો અહીં એસ છે, એટલે એસ એટલે શું, તો એને આપણે સ્વેટબર્ગ એકમ તરીકે ઓળખીએ છીએ. એસ એટલે કે સ્વેટબર્ગ એકમ, જે અવસાદનના પ્રમાણે રજૂ કરે છે, તે કદ અને ઘનતાનું માપ છે. આ સ્વેટબર્ગ એકમ છે એ કદ અને ઘનતાનું માપ છે, અને જે અવસાદન પ્રમાણે રજૂ કરે છે. એટલે કે 70S રાઇબોસોમ્સ પેટા એકમ અને 80S રાઇબોસોમ્સ બે પેટા એકમ ધરાવે છે. તો આ પેટા એકમ છે એ આપણે આગળ ભવિષ્યમાં જોશું. ત્યારબાદ કોષ રસ કંકાલ એટલે શું અને તેના ઘટકો, તેની રચના અને કાર્ય શું શું છે એ જોઈએ. તો જેમ આપણા શરીરની અંદર કંકાલ તંત્ર આવેલું છે, જે આપણા શરીરને આધાર અને આકાર આપવાનું કામ કરે છે, એ જ રીતે કોષની અંદર કોષરસમાં જોવા મળતી તંતુમય પ્રોટીનની પ્રસરેલી જાળીદાર રચનાને આપણે કોષરસ કંકાલ તરીકે જાણીએ છીએ. અને તે કોષમાં યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા અને કોષનો આકાર જાળવી રાખવા માટે સંકળાયેલા છે. આ એનું કાર્ય છે. તો પ્રશ્ન પૂછાય કે કોષરસ કંકાલનું કાર્ય શું? તો યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા એટલે કે મૂવમેન્ટ, અને કોષનો આકાર જાળવી રાખવામાં આ કોષરસ કંકાલ છે એ મહત્વનો ફાળો કે મહત્વનો ભાગ ભજવે છે. અને તે પ્રોટીનની બનેલી હોય છે, તંતુમય પ્રોટીનની બનેલી હોય છે. કોષરસ કંકાલની રચના 3 પ્રકારના તંતુ વડે બને છે. એક છે સૂક્ષ્મ તંતુઓ, બીજું છે એ સૂક્ષ્મ નલિકાઓ, અને ત્રીજું છે એ મધ્યવર્તી તંતુઓ, એટલે એકબીજાને જોડતી. જેમ આપણા શરીરમાં રુધિર વાહિની, જેને આપણે ધમની અને શિરા તરીકે ઓળખીએ છીએ, પણ ધમનીની પહેલાં એક મહાધમની આવે, પછી એમાંથી વિભાજિત થાય અને ધમની બને. ધમની ફરીથી વિભાજિત થાય એટલે કે એ કેપેલરી બને. એ જ રીતે અહીં આગળ આ જે કંકાલ, કોષરસ કંકાલ છે એ 3 પ્રકારના તંતુઓ વડે બનેલું છે, કે જેની અંદર સૂક્ષ્મ તંતુઓ છે, તેમજ સૂક્ષ્મ નલિકાઓ છે, અને બંને વચ્ચે મધ્યવર્તી તંતુઓ છે. સૂક્ષ્મ તંતુઓ એ એક્ટિન જેવા પ્રોટીનના બનેલા છે. તેઓ છૂટાછવાયા કે જાળી રૂપે કે સમાંતર ગોઠવાયેલા છે, અને અમીબી એટલે કે અમીબાની જેમ એ ગતિ કરે છે. એ ઉપરાંત જીવરસનું ભ્રમણ કે દ્રવ્યોના સ્થળાંતરનું કાર્ય પણ કરે છે. કોષની અંદર જોવા મળતી કોષીય ગતિ કે કોષોના સ્વરૂપ ફેર સાથે તેઓ સંકળાયેલા છે. જ્યારે સૂક્ષ્મ નલિકાઓ એ ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિનની બનેલી પોલીનલિકાઓ છે. તેઓ કોષનો આકાર જાળવવામાં કે કોષી ગતિ અને દ્રવ્યોના કોષી વહનમાં મદદરૂપ થાય છે. રંગસૂત્રોના સ્થળાંતર માટે પણ જરૂરી છે. જ્યારે મધ્યવર્તી તંતુઓ છે એ મજબૂત, ટકાઉ પ્રોટીન તંતુ
ના બનેલા છે. તેઓ તંતુઓની છાબ રચે છે. છાબ એટલે કે એક બાસ્કેટ, ટોપલી જેવી રચના કરે છે અને અન્ય તંતુઓને આધાર આપે છે. એકબીજા સાથે બધાય જોડાઈને એકબીજાને આધાર આપે છે. તો આપણે આ કોષ રસ કંકાલની અંદર 3 પ્રકારના તંતુઓ જોયા કે જેમાં સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ, જેના દરેકના કાર્ય અલગ અલગ છે, પરંતુ એ એકબીજાની સાથે જોડાઈને કોષને આધાર આપે છે. હવે પક્ષમ અને કશાની સૂક્ષ્મ રચનાનું વર્ણન કરો. આપણે બહુ નીચલી કક્ષાના સજીવો જે આદિ કોષ તરીકે એટલે કે બેક્ટેરિયા જાણીતા છે, જેની અંદર ક્યારેક કશા કે પક્ષમ જોવા મળે છે. તમે પ્લેનેરિયાનું ઉદાહરણ લો તો એની અંદર પક્ષમો જોવા મળે છે કે જે હલનચલનમાં મદદરૂપ થાય છે. તો અહીં આપણે પક્ષમ અને કશાની સૂક્ષ્મ રચનાનું વર્ણન કરીએ તો પક્ષમો તથા કશા એ કોષરસ પટલના બહિર્વૃદ્ધ ભેદ છે. એટલે કે જે કોષરસ પટલ છે એમાંથી બહાર નીકળતો એવો ભાગ કે જેને આપણે પક્ષમ કે કશા તરીકે ઓળખીએ છીએ. આ પક્ષમ છે એ નાની સૂક્ષ્મ રચના છે કે સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે અને તે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં મદદ કરે છે. એટલે આ સજીવ કે જે પ્રવાહીમાં હોય એ પ્રવાહીમાં એ તરવામાં મદદરૂપ થાય છે. જ્યારે કશા છે એ તુલનાત્મક રીતે એટલે કે પક્ષમ કરતા એ થોડી લાંબી રચના ધરાવે છે અને કોષી ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા એ સૂક્ષ્મ કોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી કશા કરતા રચનાત્મક રીતે અલગ હોય છે. સુકોષ કેન્દ્રી કશા કરતા રચનામાં તે થોડા અલગ હોય છે. અહીં આપેલી આકૃતિ કે જેમાં તમે પક્ષમ અને કશા એ બંનેના ભાગોનું વર્ણન કરતી એક આકૃતિ આપેલી છે, જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક એક દ્રશ્ય આપેલું છે અને એની અંદર આવેલી રચના એ કયા પ્રકારની છે એ દર્શાવેલું છે. આ પક્ષમ અને કશા એનો આડો છેદ લીધેલો છે કે જેમાં સૌથી અંદર તમને એક કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા જોવા મળે. કેન્દ્રસ્થ એટલે સૌથી અંદર, કેન્દ્રના ભાગે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા જોવા મળે છે. ત્યારબાદ તમે એની ઉપર જોશો તો આંતર દ્વિકીય સેતુ જોવા મળે છે. એ ઉપરાંત પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા જોવા મળે છે કે જે હંમેશા જોડમાં હોય. કશાની અંદર જીવરસ પટલ જોવા મળે. એ ઉપરાંત એક કેન્દ્રસ્થ આવરણ જોવા મળે. સૌથી બહારનું છે એ બાહ્ય આવરણ છે, જીવરસ પટલનું બહારનું આવરણ છે, જેને ત્યારે અંદર પણ એક આવરણ આવેલું છે જેને આપણે કેન્દ્રસ્થ આવરણ તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત એક ત્રિજ્યાવર્તી તંતુક જોવા મળે છે
કે જે કેન્દ્રસ્થ આવરણ સાથે લગભગ જોડાયેલું હોય છે. કેન્દ્રસ્થ આવરણ એને અંદરના ભાગેથી આધાર આપે છે ત્રિજ્યાવર્તું તંતુકને. તો હવે એને આપણે સવિસ્તાર જોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે પક્ષમ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલું હોય છે. જે તમે આકૃતિમાં જોયું કે જીવરસ પટલ, તેના અક્ષને અક્ષસૂત્ર એટલે એક્ઝોનિમ કહે છે, અક્ષસૂત્ર કહેવામાં આવે છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અને અક્ષને સમાંતર હોય છે. અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે અને પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણીને આપણે 9+2 તરીકે ઓળખાય છે. કારણ કે પરિઘ તરફ જો તો તેમાં 9 જોડ સૂક્ષ્મ નલિકા જે જોડમાં જોવા મળે એ 9 જોવા મળે અને કેન્દ્રની અંદર કેન્દ્રસ્થ એ સૂક્ષ્મ નલિકાની સંખ્યા 2 જોવા મળે, એટલે એને 9+2 તરીકે ઓળખાય છે. હવે કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેન્દ્રસ્થ નલિકા સેતુ સાથે જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે, જે પરિઘી નલિકાની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તું તંતુક વડે જોડાયેલ હોય છે કે આધાર આપે છે. આ રીતે 9 એ ત્રિજ્યાવર્તી તંતુ બને છે. પરિઘી જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલ હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકશો કે આંતરદ્વિકીય સેતુ એના વડે આ પરિઘી જોડાણ એકબીજા સાથે જોડાયેલ હોય છે. આ આકૃતિની વિશે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે. જે તમે નોટમાં વ્યવસ્થિત લખી લેજો, કારણ કે આ પક્ષમ અને કશાની સૂક્ષ્મ સંરચનાનું વર્ણન એ તમારી પરીક્ષા માટે બહુ અગત્યનું છે. આ આકૃતિમાં આપેલા નામ નિર્દેશન એ પણ ખૂબ જ અગત્યના છે. આ નામ નિર્દેશન અને આકૃતિમાં આપેલી રચના વ્યવસ્થિત નોટમાં દોરવી અને એને યાદ કરવું. કારણ કે ઘણીવાર શું થાય છે કે પરીક્ષાની અંદર આકૃતિ આપવામાં આવે છે, એ ઉપરાંત એકાદ નામ નિર્દેશન પણ આપવામાં આવે છે અને બાકીના છે એ બધાએ આપણે લખવાના હોય છે. તો નામ નિર્દેશનના લગભગ 1/4 માર્ક કે અડધો માર્ક હોય છે. અહીં આગળ 6 નામ આપ્યા છે, તો એમાંથી 2 નામ આપે અને 4 નામ આપણે લખવાના હોય, તો આ 2 માર્કની આકૃતિ થઈ શકે. અને સાથોસાથ વર્ણન લખવાનું કીધું હોય તો આ 3 માર્કનો પ્રશ્ન બને. એટલે આ આપેલી એની રચનાનું વર્ણન અને આકૃતિ છે એ ખાસ યાદ કરી લેવી. આ સાથે આપણે અહીં આજે વિરામ લેશું અને આવતીકાલે થોડીક વધારે માહિતી કે જે કોષની અંદર બાકી રહી ગયું છે, જેમ કે તારાકાય અને તારા કેન્દ્ર, એ ઉપરાંત કોષ કેન્દ્ર એની રચના
અને એમાં જોવા મળતા રંગસૂત્રો એની વિશે વિશેષ માહિતી મેળવશું.